અવસર પર આખા દેશમાં ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતના તમામ મંદિરોમાં કયા પ્રકારનો માહોલ છે અમે આપને ઝી 24 કલાક પર બતાવી રહ્યા છીએ। અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભક્તોમાં કેટલો ઉત્સાહ છે, ભગવાનનો શણગાર કેવો કરવામાં આવ્યો છે, આ તમામ દ્રશ્યો ઝી 24 કલાક પર અમે આપને બતાવી રહ્યા છીએ। તો રામનવમીનો આ અવસર છે, કયા મંદિરમાં કયા પ્રકારનો માહોલ છે, ભક્તોમાં કેવો ઉત્સાહ છે, મંદિર પ્રશાસન દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, આ તમામ દ્રશ્યો અમે આપને ઝી 24 કલાક પર બતાવી રહ્યા છીએ। મારી સાથે સંવાદદાતા સપના શર્મા અમદાવાદના જગન્નાથ મંદિરથી જોડાયા છે। સપના, ભક્તોમાં આજે કેટલો ઉત્સાહ છે, ભગવાન રામની આજે જન્મોત્સવની આ તિથિ છે, ત્યારે મંદિર પ્રશાસન દ્વારા કયા કયા કાર્યક્રમો વિશેષ પ્રકારે આજે મનાવવામાં આવશે? બિલકુલ ધરા, જગન્નાથ મંદિરે સુંદરકાંડનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વહેલી સવારથી જ આયોજન શરૂ થઈ ચૂક્યું છે અને હવે જ્યારે મહાઆરતી થશે 12 વાગ્યે, રામલલાનો જન્મ થશે, ત્યારે સૌ જે ભક્તો છે તેઓ રાહ જોઈને બેઠા છે કે ભગવાનના જે પટ, જે અંદર શૃંગાર થઈ રહ્યો છે, નવા જે દ્રશ્યો હશે, નવું જે સ્વરૂપ હશે, તેના દર્શન ક્યારે થશે એની રાહ, એની પ્રતીક્ષા સૌ કોઈ જોઈ રહ્યા છે અને ખૂબ આતુરતાથી સૌ કોઈ રાહ પણ જોઈ રહ્યા છે અને ભગવાનના સુંદર દ્રશ્યોને, ભગવાનના સુંદર સ્વરૂપના આશીર્વાદ મેળવવા માટે સૌ કોઈક આતુરતાથી રાહ પણ જોઈ રહ્યા છે અને સૌ કોઈક અલગ અલગ તૈયારીઓ સાથે આવ્યા છે। ધરા, વાતચીત પણ કરીશું જે મંદિરની સેવિકાઓ છે, જેઓ હર હંમેશા મંદિરના સેવા કાર્યમાં જોડાયેલા છે, તેઓ આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું, આપ જણાવો, આજનો આટલો મહાપર્વનો દિવસ છે, કેવી રીતે ભગવાનને રાજી કરશો? સૌથી પહેલાં તો સુંદરકાંડનું આયોજન થયું અને સવારથી જ અહીંયા ભક્તોની લાઈન, ભીડ ચાલુ જ હતી। લોકોને એવું હતું કે પોતાના ઘરે જ ઉત્સવ છે, મંદિરમાં ઉત્સવ નથી, પોતાના ઘર આંગણે જ ઉત્સવ છે અને અમને તો એવું જ લાગે છે કે અમારા બાળને આ પારણું બંધાઈ રહ્યું છે, તો આ ઉત્સવનો લાવો કોઈ છોડવા તૈયાર નથી। આમ જનતા રામલલ્લાનો ઉત્સવ એટલે કે પોતાનું જ આંગણું પતિપાવન કરવા માટે તૈયાર બેઠેલી છે। બિલકુલ, રામલલાને ભજન કયું ગાશો રાજી કરવા માટે? जय श्री राम, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे, राम आएंगे, अंगना सजाऊंगी, राम आएंगे, आएंगे, राम आएंगे, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। બિલકુલ, અન્ય જે ભક્તો છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું, આપ જણાવો, આપ રામલલાને કઈ રીતે રાજી કરવાના છો? મને રામ પ્રત્યે બહુ શ્રદ્ધા છે। અયોધ્યા તો નથી જઈ શકતા, પણ અહીં જગન્નાથ મંદિરમાં અમને સેવાનો જે લાભ મળ્યો છે, અમે ભરપૂરથી આનંદથી, ઉત્સાહથી ઉજવીએ છીએ। બિલકુલ ધરા, તો સૌ કોઈક ઉત્સાહથી આ જે પર્વ છે, પાવન જે પર્વ છે, તેની ઉજવણી કરવા માટે સૌ કોઈક આતુરતાથી અહીં મંદિરે પહોંચ્યા છે અને જે દ્રશ્યો છે, જે ભગવાનના આશીર્વાદ છે, સુંદર સ્વરૂપ છે, ટૂંક સમયમાં જ જે ભગવાનના અત્યારે જે શૃંગાર થઈ રહ્યા છે, ટૂંક સમયમાં જ પટ ખુલશે અને સૌ કોઈ દર્શન કરશે, મહાઆરતીનો લાભ પણ લેશે। સાથે મહત્વપૂર્ણ સમાચાર એ પણ છે ધરા કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમના પત્ની સાથે અહીં પહોંચ્યા છે, એટલે મહાઆરતીમાં તેઓ પણ સામેલ થશે અને તમામ જે ભક્તો અહીં મંદિરે પહોંચ્યા છે તેમની સાથે સાથે તેઓ પણ આશીર્વાદ મેળવશે। ધરા, બિલકુલથી સપના, જાણવા માંગીશું, આજે મોટી સંખ્યામાં ભક્તો જ્યારે ભગવાન શ્રી રામના આશીર્વાદ મેળવવા માટે મંદિરમાં આવતા હોય છે, ત્યારે મંદિર પ્રશાસન દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા આજે ઊભી કરવામાં આવી છે, જેના કારણે કોઈ પણ અવ્યવસ્થા ઊભી ન થાય? બિલકુલ ધરા, પોલીસનો અહીં ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, કારણ કે મોટી સંખ્યામાં જ્યારે ભક્તો અહીં આવતા હોય છે ત્યારે તેમને કોઈ અસુવિધા ન ઊભી થાય, તેમને કોઈ અડચણ ન ઊભી થાય અને એક સારા માહોલ વચ્ચે સૌ કંઈક દર્શન કરી શકે એ પ્રકારની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે। સાથે જ કારણ કે પાવન પર્વ છે, આ જે રીતે એક પવિત્ર આ જે તહેવાર છે, તો એ તહેવારની ઉજવણી સારી રીતે મંદિરમાં થઈ શકે એ પ્રકારની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। સાથે જ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે, વહેલી સવારથી જ સુંદરકાંડના જે પાઠ છે તેનું પઠન અહીં
થઈ રહ્યું હતું અને હવે કે જ્યારે મહાઆરતીનો સમય છે તે નજીક આવી રહ્યો છે, ટૂંક સમયમાં જ મહાઆરતીની શરૂઆત થશે અને એ મહાઆરતી દરમિયાન ખુદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી પણ અહીં હાજર છે અને સાથે જ કારણ કે નાયબ મુખ્યમંત્રી પણ અહીં ઉપસ્થિત છે તો પોલીસનો એ પ્રકારનો જે કાફલો છે તે પણ અહીં ઉપસ્થિત છે, પરંતુ એ કાફલા વચ્ચે પણ સામાન્ય લોકો જે લોકો દર્શન કરવા માટે આવે તેમને કોઈ અગવડતા ન અનુભવાય તે પ્રકારની વ્યવસ્થા પણ આ મંદિરમાં કરવામાં આવી છે. ધરા. બિલકુલ સપના, આભાર આપનો તમામ જાણકારી માટે. તો આજે